તો જય માતાજી મિત્રો, પીએ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આ મારો પહેલો બ્લોગ છે મિત્રો. તો જો આ બ્લોગ ગમે તો બ્લોગમાં કોમેન્ટ કરજો સારી એવી, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું આજે શું કરીશ આખા દિવસમાં એ અપડેટ તમને આપતો રહીશ અને બતાવતો રહીશ. તો મળીએ થોડી વાર પછી. મિત્રો અમે કાપ્યું છે પપૈયું, એટલે કે દેશી ભાષામાં કાકડું. તો આ તમે જોઈ શકો છો. તો અમે ખાઈ રહ્યા છે કાકડું, ને પીસ પણ ખાય છે કાકડું. ઓજા ટોપી પહેરીને લે ખાઈ લે ખાઈ લે ખાન ભાઈ ઠંડુ એમ છે. તો મળીએ થોડી વાર. તો મિત્રો ભૂખ લાગી છે એટલે આ રવો બને છે, એટલે સોજી જોઈ શકો છો. અને આ ક્રીસ રોવે છે એટલા માટે આ પતંગનું ટીમનું બધું હું અને પછી ઉડાડવાનું, કેમ ઉત્તરાયણ તો કાલે છે પણ આજે આ પતંગ ઉડાડીએ એમને. આ તમે જોઈ શકો છો. આ ક્રીસ રવાની રેસીપી. રવો શેકાય છે. જોઈ શકો છો તમે. અને હવે અમે રવો ખાય અને પતંગ ચગાવવાના છીએ. તો પછી પતંગ ચગાવીએ એટલે આકાશમાં ઉડે પછી બતાવીએ. બરાબર. જય માતા. તો મિત્રો હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ અને જઈએ છીએ ઘઉં પાવા. હું ક્રિશ જોઈ શકું છું. અને કાલે ઉત્તરાયણ છે એટલે આજે અમારા ગામની સ્કૂલ છે, જેવા આગળ નાના નાના છોકરા પતંગ ચગાવે છે. તો તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો. બેની પતંગ લઈ આવ્યા છે એટલે બધા છોકરા ચગાવે છે. સડાય છે હું લાવી થઈ રહી વાદણ. તમે જોઈ શકો છો. તો મળીએ થોડી વાર પછી. તો મિત્રો અમે આવી ગયા છે ખેતરમાં ઘઉંમાં પાણી વાળવા. તો તમે જોઈ શકો છો. આ છે ઘઉં. ખબર નહીં મિલ દઈએ. किसे तो मत है. તો મળીએ થોડી વાર પછી. તો મિત્રો હવે ઘરેથી નીકળી ગયા છે અને રેકડામાં બેસી ગયા છીએ. જઈએ છીએ સાસરીમાં, કિશાના મોમાના ઘેર. બોલ હેઠ પતંગ ચડાવવાનો હે. પતંગ ચડાવ ઉતન પર જાન में पतंग चलावा હે. उतन पर जान में पतंग चलावा પતંગ ચડાવ એવું. હા ચીજમ ચડાવે. હા હા. कौन તો મળીએ થોડી વાર પછી.
તો મિત્રો અમે આવી ગયા છે અહીંયા અને આ તમે જોઈ શકો છો ડોડીઓ હોય કોઈ અહીંયા આવી ખાઈને હોઈ જઈએ પછી બીજું શું લે ખાવાનું તો મળીએ હવે બીજા નવા બ્લોગ વિડીયોમાં કાલે ઉત્તરાયણના દિવસે જય માતાજી.